શાળા શરૂ થયાના એક સપ્તાહ બાદ પણ ધોરણ 9 થી 12ના પાઠ્યપુસ્તકો નથી પહોંચ્યા। હજુ બજારમાં કે શાળામાં પુસ્તકો પહોંચ્યા હોય તેવા કોઈ જ અહેવાલ પ્રાપ્ત નથી થયા। પાઠ્યપુસ્તકો મુદ્દે શિક્ષણ મંત્રીએ ગોળ જવાબ આપ્યો। પુસ્તક વિતરણની પ્રક્રિયા ચાલુ હોવાની શિક્ષણ મંત્રીએ ખાલી વાર્તા કરી। કેટલીક શાળામાં ન છૂટકે ઓનલાઈન અભ્યાસ કરાવતો હોવાનો અહેવાલ છે। 1 થી 8 ધોરણના બધા જ પુસ્તકો બધી જ સ્કૂલોમાં મળી ગયા છે અને બાકીના જે છે એ પુસ્તકોનું વિતરણની પ્રક્રિયા ઓલરેડી ચાલુ થઈ ગઈ છે। જિલ્લાઓમાં મળી ગયા છે, જેમાં બાકી છે એમાં ટૂંક સમયમાં મળી જશે। પરંતુ વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે એ માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ઓનલાઈન પુસ્તક પણ અવેલેબલ છે અને બધી જ સ્કૂલોમાં અવેલેબલ છે। પ્રાઇવેટમાં અવેલેબલ છે, પ્રાઇવેટમાં બી અવેલેબલ છે પુસ્તકો અને બાકીમાં પ્રક્રિયા ચાલુ જ છે અને ઓનલાઈન તો અવેલેબલ છે જ। ધોરણ 9 થી 12ના પાઠ્યપુસ્તકો મુદ્દે શાળા પાઠ્યપુસ્તક મંડળે નિવેદન આપ્યું છે। ચેરમેનનું કહેવું છે કે મહિનાના અંત સુધીમાં વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકો હશે। 10 જૂનથી પુસ્તકોનું વિતરણ શરૂ કરી દેવાયું છે। અમદાવાદ, આણંદ, બનાસકાંઠામાં પુસ્તકોનું વિતરણ ચાલુ છે। જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં પણ પુસ્તકોનું વિતરણ ચાલુ છે। જામનગર જિલ્લામાં પુસ્તકોનું વિતરણ ચાલુ છે। કાગળ ખરીદીને લઈ કોર્ટ કેસના કારણે વિલંબ થયો હતો। કાગળ ખરીદી પર કોર્ટનો સ્ટે હતો। કોર્ટના સ્ટેના પગલે કાગળ ખરીદીમાં વિલંબ થયો। વૈશ્વિક યુદ્ધની સ્થિતિના કારણે પણ વિલંબ થયો હોવાનું ચેરમેને કહ્યું છે। ચાલુ વર્ષે કાગળ ખરીદીની પ્રક્રિયા ખૂબ વહેલી અમે શરૂ કરી દીધી હતી ઓક્ટોબર મહિનામાં અને ત્યાર પછી એક કોર્ટ મેટર થયેલી જેમાં કોર્ટે કાગળ ખરીદીની પ્રક્રિયા ઉપર સ્ટે આપેલો, જેના કારણે અમારા 2.5 થી 3 મહિના જેવું જે રહ્યું એ સ્ટે રહ્યો હતો। એ સ્ટે હટતા પ્રક્રિયા શરૂ કરેલી અને કાગળનું પ્રોક્યોરમેન્ટ અમે કરી અને પ્રિન્ટિંગનું કામ શરૂ કરાવેલું। અગાઉ પણ મેં કહ્યું હતું કે ભાઈ પ્રાથમિકના વિષયો જે છે એના પુસ્તકો અમે ઝડપથી પહેલાં પહોંચાડી દઈશું અને આપની જાણ ખાતર ધોરણ 1ના એટલે બાલ મંદિરથી શરૂ કરી અને 1 થી 8 સુધીના જે પુસ્તકો છે એ અત્યારે ગ્રાન્ટેડ સરકારી અને પ્રાઇવેટ બધે 1 થી 8ના 100% પહોંચી ગયા છે। શિક્ષણ મંત્રીના નિવેદન બાદ વડોદરામાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું। વડોદરાની સરદાર વિનય મંદિર હાઈસ્કૂલમાં પુસ્તકો નથી પહોંચ્યા। ધોરણ 9 થી 12ના પાઠ્યપુસ્તકો હજુ ન મળ્યા હોવાનો આચાર્યએ દાવો કર્યો છે। એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું, જેમાં હકીકત સામે આવી। એટલે આ વખતે કંઈક મુશ્કેલીને લીધે પુસ્તકોમાં થોડુંક ડિલે થયું છે અને એ કંઈક હવે અત્યારે એવા સમાચાર મળ્યા છે કે ત્યાંથી કંઈક પુસ્તકો નીકળી ગયા છે, ટૂંક સમયમાં પ્રાપ્ત થશે। આપણે એનું સોલ્યુશન્સ એવી રીતે વિચાર્યું છે કે જે જૂના પુસ્તકો બાળકો પાસે હતા એ પુસ્તકોનો આપણે ઉપયોગ કર્યો છે અને સાથે સાથે ગવર્મેન્ટ તરફથી જે સ્માર્ટ બોર્ડ પ્રાપ્ત થયા છે એમાંથી પીડીએફમાંથી આપણે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે એવા પ્રયત્ન કરીને ભણવાનું એ લોકોની શરૂઆત કરાવી દીધી છે। એ લોકોને એ તો ખાસ કોઈ ચોક્કસ કારણ અમારા સુધી પરફેક્ટ નથી, પણ કદાચ એવું કહેવાય છે કે કંઈક આ વખતે પેપર આવવામાં જ કંઈક લેટ થયું એવું કારણ જાણવા મળ્યું છે। સાચી પરિસ્થિતિ, સાચું કારણ તો બહુ કંઈક આપણને એટલે ખાસ આઈડિયા નથી એનો ખાસ। હા, એ સ્વાભાવિક છે કે મોટે ભાગે તો દર વખતે પુસ્તકો વેકેશનમાં જ આવી જતા હોય છે અને એ ફક્ત આ જ વખતે એવું થયું છે કે પુસ્તકોમાં થોડુંક વિલંબ થયો છે। પુસ્તકો આવી જાય તો થોડુંક સ્મૂધનેસ આવે એ તો સીધી વાત છે, કારણ કે વગર પુસ્તકે કરવું તો બધાએ જ પોતપોતાની રીતે રસ્તો કાઢવો પડતો હોય છે। કોઈક અમારી પાસે તો જૂના પુસ્તકો અને એવી રીતે અમે રસ્તો કાઢ્યો, પણ એવો રસ્તો કદાચ દરેક જગ્યાએ કરવું કદાચ શક્ય ન પણ બનતું હોય। પણ કોઈ જો સિલેબસ બદલાયો હોય તો જૂના પુસ્તકો કેટલા કારગર સાબિત? હા, એટલે કે જો કોર્સ બદલાયો હોય તો એના માટેની ચકાસણી ને બધું કાર્ય એડવાન્સમાં જ ચાલતું હોય છે, એટલે એવું કોઈક કારણ ન હોઈ શકે કે જેને કારણે કે પુસ્તકો બદલાય એટલે લેટ થાય। એ તો બધું એડવાન્સમાં પ્લાનિંગ ચાલતું જ હોય છે। સારું, જો પુસ્તકો હોય તો શાળામાં બાળકો પોતે પુસ્તકો જોઈ શકે, શિક્ષક એને લઈને સાથે ઘરે વાલીઓ અભ્યાસ પણ કરાવી શકે, તો આમાં તો ક્યાંક વિલંબ વિદ્યાર્થીઓ માટે પણ નુકસાનકારક।
હા, વિલંબ તો સ્વાભાવિક વસ્તુ છે. જો આપણે સમજીએ કે પ્રોબ્લેમ્સ તો બધી જગ્યાએ છે, એના જે કંઈ સોલ્યુશન્સ છે એ સોલ્યુશન્સ વિચારી બાળકોનું ભણતર ન બગડે એવો જવાબદારી દરેક આચાર્ય કે જે શિક્ષકો છે એને વચગાળાનો રસ્તો વિચાર કરવો જોઈએ. આપણી સ્કૂલમાં કેટલા બાળકો છે? આપણે ટોટલ 9 થી 12 છે, જેમાં 11 વિજ્ઞાન પ્રવાહ અને 11-12 વિજ્ઞાન પ્રવાહ પણ છે અને 11-12 સામાન્ય પ્રવાહ પણ છે. આપણે લગભગ 600 અત્યારે એડમિશનની પ્રેઝન્ટ સિચ્યુએશન પ્રમાણે 600 બાળકો આપણે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. આ તરફ એબીપી અસ્મિતાએ ગાંધીનગરમાં રિયાલિટી ચેક કર્યું. ગાંધીનગરની દુકાનોમાં પુસ્તકો ઉપલબ્ધ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું કે અલગ અલગ જિલ્લામાં પુસ્તકોનું વિતરણ ચાલુ છે, કામગીરી શરૂ થઈ ગઈ છે. એબીપી અસ્મિતાએ અલગ અલગ વિસ્તારોમાં જઈને શાળામાં જઈને રિયાલિટી ચેક કર્યું. જેમ કે વડોદરાના સરદાર વિનય મંદિર હાઈસ્કૂલમાં પુસ્તકો નથી પહોંચ્યા. 9 થી 12 ધોરણના પાઠ્યપુસ્તકો હજુ મળ્યા જ નથી તેવું આચાર્યએ કહ્યું છે. તો એવી જ રીતે ગાંધીનગરમાં પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું. વધુ જાણકારી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી પ્રાપ્ત કરીશું. કલ્પેશ, એબીપી અસ્મિતાએ ગાંધીનગરમાં રિયાલિટી ચેક કર્યું, પાઠ્યપુસ્તકો પહોંચ્યા છે કે નહીં શાળાઓ સુધી? ગાંધીનગરના G6 સર્કલ પાસે એક પાઠ્યપુસ્તકની ઓફિસ સ્ટેશનરીની દુકાન છે. ત્યાં અત્યારે હાલ આ પ્રકારની સ્થિતિ છે. જેના દુકાનદાર છે તેની સાથે પૂછ્યું હતું. એમણે એમ કહેવું હતું કે અઠવાડિયા પહેલા સ્થિતિ વણસેલી હતી, પાઠ્યપુસ્તકો ધોરણ 9 થી 12 મળતા ન હતા. પરંતુ હવે ધીરે ધીરે પરિસ્થિતિમાં સુધાર થઈ રહ્યો છે અને ધોરણ 11 કોમર્સ સિવાયના મોટાભાગના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ હોવાની વાત કરવામાં આવી રહી છે. એમની પાસેથી જાણીશું શું કેવું છે. શું નામ તમારું? અરવિંદભાઈ. અરવિંદભાઈ, કેટલા સમયથી આ દુકાન તમારી ચાલે છે અને અહીંયા અત્યારે હાલ ખાસ કરીને ધોરણ 9 થી 12ના પાઠ્યપુસ્તકોની શું સ્થિતિ છે? અમારી લગભગ છેલ્લા 25 વર્ષથી આ દુકાન ચાલુ છે અને જો ને 11 કોમર્સ અને 11 સાયન્સ એના પુસ્તકો હજી શોર્ટેજમાં છે, બાકી બધા આવી ગયા છે. એટલે 11 કોમર્સ અને 11 સાયન્સના બધા જ વિષયોના પુસ્તકોની શોર્ટેજ છે? ના, એમાં એક BA નથી આવ્યું, વાણિજ્ય વ્યવસ્થા, આંકડાશાસ્ત્ર, SP અને કમ્પ્યુટર. જે કમ્પ્યુટર તો આ વર્ષે બદલાણું છે, એ હજી ઉપલબ્ધ નથી બજારમાં અને હજી આવ્યું બી નથી. 11 સાયન્સમાં કયા કયા વિષયો નથી અને કયા કયા વિષયો છે? 11 સાયન્સમાં કોમ્પ્યુટર એક નથી, બાકી બધા વિષય આવ્યા, ગઈકાલે જ આવ્યા હજી. એકાદ અઠવાડિયા પહેલા શું સ્થિતિ હતી? અહીંયા કદાચ લોકો આવતા હશે પાઠ્યપુસ્તકો ખરીદવા માટે, તો એકાદ અઠવાડિયા પહેલા શું સ્થિતિ હતી? એકાદ અઠવાડિયા પહેલા 11 કોમર્સ 11 સાયન્સ એના ઉપલબ્ધ નહોતા. 1 થી 8માં વિષય બદલાયેલા હતા, એ નહોતા આવ્યા, બાકી બધા આવી ગયા છે. ખાસ મોટાભાગના વિષયો તો એના એ જ જૂના જ છે, એટલે પાઠ્યપુસ્તકો જૂના જે છે એ છાપકામ થયેલા છે એ બી વિતરણમાં આવ્યા હશે ને? કારણ કે કમ્પ્યુટરનું જે લગભગ સબ્જેક્ટમાં બદલાવ થયો એટલે એ નવું પાઠ્યપુસ્તક આવ્યું હશે, બાકી તો જૂના હશે ને? બાકી ધોરણ 6ના 4 વિષય બદલાયેલા અને 3ના 2 વિષય બદલાયા. ગુજરાતી મીડિયમ બધા ટાઈમ ટુ ટાઈમ આવી ગયેલા, ઇંગ્લિશ મીડિયમમાં એકાદ વીક લેટ થયેલું. દર વખતે આ પ્રકારની સ્થિતિ થાય છે કે સ્કૂલ ચાલુ થઈ જાય પછી પુસ્તકો નથી હોતા, કે પહેલી વખત એવું બન્યું? લગભગ એવું નથી બનતું, બદલાય ને એ બુક જ લેટ આવે છે, બાકી તો આવી જાય છે ટાઈમ ટુ ટાઈમ. આ વખતે બી કંઈ એવું થયું છે કે આ વખતે બી એવું જ છે? મતલબ દર વખત જેવું થઈ રહ્યું છે કે આ વખતે કંઈક વિલંબ થયો છે? આ વખતે સેજ કહેવાય તો 2-3 દિવસનો વિલંબ ખરો, જી. બાકી બધા બુકો આવી ગયેલા ગુજરાતી મીડિયમ. ધોરણ 1 થી 8ની શું સ્થિતિ છે? ધોરણ 1 થી 8ની જે વિષયના પુસ્તકો છે બધા જ ઉપલબ્ધ છે અને સમયસર ઉપલબ્ધ થઈ ગયેલા? હા, 1 થી 8ના બધા ઉપલબ્ધ છે અને સમયસર આવી ગયેલા. અહીંયા કેટલાક વાલીઓ પણ પુસ્તકો ખરીદવા આવેલા છે, એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરશું. તમે પુસ્તક ખરીદવા આવ્યા છો? કયા વિષયના, કયા ધોરણના પુસ્તક? 7th ના. તો ઉપલબ્ધ છે અહીંયા પુસ્તકો? અમુક મળી જાય છે ને અમુક નથી મળતા, એવું છે. 2-3 દિવસનું વેટિંગ છે. તમે આ પહેલી જ દુકાને આવ્યા કે અગાઉ કોઈ બીજી કોઈ જગ્યાએ દુકાનમાં ફરીને આવ્યા? એવું છે કે એમની સ્કૂલની જેટલી બી બુક્સ છે અહીંયા બધી અહીંયા જ મળે છે. આભાર કલ્પેશ જાણકારી આપવા માટે. તો 9 થી ધોરણ 12 સુધીના પાઠ્યપુસ્તકો હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રાપ્ત નથી થઈ રહ્યા.
શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું કે વિતરણ ચાલુ થઈ ગયું છે, જેને લઈને એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું.